ઉમરગામના ભીલાડમાં યોજાયેલ એક પ્રસંગમાંથી એક બાળકનું અપહરણ થયું હતું, જે 36 કલાકની જહેમતે હેમખેમ મળી જતા પરિવારજનોએ અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે। બનાવ અંગેની મળતી સમગ્ર વિગત પ્રમાણે બાળક તેના માતા પિતા સાથે લગ્નના થોડા દિવસ અગાઉ જ સાઉદી અરેબિયાથી ભીલાડ આવ્યું હતું। જો કે મોસાળમાં આવેલા બાળકનું લગ્નના જમણવાર દરમિયાન અપહરણ થવાને કારણે પરિવાર દોડતો થયો હતો। આકરી મહેનત છતાં બાળકની ભાળ ન મળતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને પોલીસે પરિવારની વાતને ગંભીરતાથી ધ્યાને લીધી। અંતે પોલીસે બાળકને શોધવા મોટું ઓપરેશન હાથ ધર્યું અને 8 સર્ચ ટીમો તૈયાર કરી હતી। જો કે અંતે બાતમીના આધારે નેશનલ હાઈવે નજીક દમણગંગા નદી કિનારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં ડ્રોનની પણ મદદ લેવામાં આવી। આખરે બાળક એક ઝાડીમાંથી મળી આવતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। એક બાળક જે પોતાના મોસાળમાં લગ્ન પ્રસંગમાં આવેલું હતું, એ બાળક ગુમ થવાની એક હકીકત મળી હતી। લગ્ન પ્રસંગમાં છેલ્લા 3 દિવસથી 20 થી 23 ડિસેમ્બરની વચ્ચે એ પોતાની માતા અને પોતાના પિતા સાથે લગ્ન પ્રસંગમાં આવેલું હતું, મોસાળમાં એના મામાના લગ્નમાં। અને ત્યાં જે જમણવારનો જે પ્રસંગ હતો એમાં 9:30ની આસપાસ 23મી ડિસેમ્બરે એ બાળક ઘરવાળાઓને મળી આવેલ નહીં, જે બાબતે તાત્કાલિક ભીલાડ પોલીસ સ્ટેશન સામેની સાઈડ જ છે, ત્યાં 11:30 વાગ્યાની આસપાસ એ લોકો પહોંચ્યા હતા। લોકલ લેવલે શોધખોળ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રે જ માઇનોર દીકરો છે, સગીર વયનો દીકરો છે, એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અને છેલ્લા 2 દિવસથી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, વાપી ટાઉન, વાપી જીઆઈડીસી અને ડુંગરા પોલીસ સ્ટેશન, તમામ પોલીસ સ્ટેશનની ટીમો ભીલાડ પોલીસ સ્ટેશનની ટીમ સાથે સતત મદદમાં હતી, સતત સંપર્કમાં હતી। અલગ અલગ જે વિસ્તાર છે ગુલશનનગર ભીલાડનો, ત્યાં આખા એરિયામાં થરલી સર્ચ એન્ડ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। તમામ અવાવરૂ પ્લેસીસ પર ચેક કરવામાં આવ્યા હતા। તમામ રેલવે સ્ટેશન, તમામ બસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા। સાથે સાથે વાપીના અલગ અલગ ઇમરાનનગર, ભડકમોરા એ વિસ્તારોમાં પણ અને વાપી રેલવે સ્ટેશન પર પણ સર્ચ ઓપરેશન, સીસીટીવી કેમેરા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। આજે એક સફળતા આમાં મળી છે। આજે સવારે 1 વાગ્યાની આસપાસ વાપી ગ્રીન એન્વાયરમેન્ટ કંપનીની બહારની સાઈડ, જે હાઈવેની નજીકનો જે એરિયા છે, જાડી ઝાંખરાવાળો એરિયા, ત્યાંથી બાળક સદનસીબે સારી હાલતમાં મળી આવ્યું છે। બાળક જીવતું છે, બાળક સ્વસ્થ છે। બાળકને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે અને ત્યાંની આગળ સારવાર ચાલુ છે। બાળક કયા સંજોગોમાં ગુમ થયું હતું અને બાળક કોની સાથે ગયું હતું, આ તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। અમારા ત્યાં ભીલાડમાં લગ્ન હતું, એમાં આ ફેમિલી છે, અમારી બેન જ છે, અમારી બેનનો છોકરો છે ને 9:15 વાગેલું એમના ફાધર ઘરે જવાનો હતો। એમને મિસિસને પૂછ્યું કે આપણો છોકરો ક્યાં છે એમ, એટલે એ કે દેખાતો નહીં મળે, એટલે આપણે શોધવા લાગ્યા એમને। પછી અડધો પોણો કલાક ત્યાં હોયું એટલે મળ્યું નહીં। પછી અમે ભીલાડ કેમેરા જોવા લાગ્યો તો કેમેરા ચાલુ નહીં હતા। આપણે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ગયા, ત્યાં બી આટલું દેખાયું નહીં આપણને। પછી આપણે શોધવાનું ચાલુ કર્યું એમને। પછી કંપનીને બધી બીજી જગ્યા બધું શોધવાનું ચાલુ કર્યું, પણ ત્યારે ત્યાં દેખાયું નહીં। પછી આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખી, સાહેબ લોકોએ બધા એસપી સાહેબ લોકોએ બહુ આપણને સપોર્ટ કર્યું ને આપણને બધી જગ્યાએ લઈ ગયા ને પછી આજે દમણગંગામાં પછી એ ભાઈ મળ્યા આપણને। ઉલ્લેખનીય છે કે બાળકનું અપહરણ કયા કારણોસર કરવામાં આવ્યું અને કોણે અપહરણ કર્યું તેને લઈને હજી સુધી કોઈ ભાળ મળી નથી। પોલીસે સમગ્ર મામલે અપહરણકર્તાઓને શોધવા માટે આકરા પ્રયાસ હાથ ધર્યા છે।